ગાંધીનગર જિલ્લામાં તાલીમ ટિંડોળા ગ્રામ, સેરથા ગ્રામ, ભોયણ રાઠોડ ગ્રામમાં યુદ્ધ સમયે નાગરિકો દ્વારા પોતાના તથા અન્ય નાગરિકોના બચાવ માટેની ટ્રેનિંગ અને અવેરનેસના પ્રોગ્રામ કરવામાં આવ્યો, જેમાં ગાંધીનગર સિવિલ ડિફેન્સના પોસ્ટ વોર્ડન ગજેન્દ્રસિંહ બારડ દ્વારા તાલીમ આપવામાં આવી તથા ટીમ સ્વયંસેવકો નવીન ચૌધરી, જયવીરસિંહ વાઘેલા, હિરેનસિંહ મસાણી સાથે રાખીને ગાંધીનગર ખાતે કોઈપણ યુદ્ધની પરિસ્થિતિઓ હોય ત્યારે શું તાત્કાલિક ધોરણે પગલાં લેવા તે હેતુથી નાગરિકો દ્વારા પોતાના તથા નાગરિકોના બચાવ માટેની તાલીમ આપવામાં આવી અને રેસ્ક્યુની અલગ અલગ મેથડ બતાવવામાં આવી. ઇજાગ્રસ્ત તથા રેસ્ક્યુ કરેલા માણસોના તાત્કાલિક ધોરણ બચાવ કામગીરી કરીને તેઓને આશ્રય સ્થળ કેવી રીતે લઈ જવા તે માટે તાલીમ આપવામાં આવી. સાયરન વગાડીને તેના અલગ અલગ અવાજમાં શું મતલબ થાય છે તે વિશે પણ માહિતી આપવામાં આવી. આપતકાલીન પરિસ્થિતિમાં થયેલી આપદામાંથી બચવા માટે તેની જાણકારી આપવામાં આવી, જેમાં ગામના તલાટી, સરપંચ તથા અન્ય ગ્રામજનો ખૂબ જ ઉત્સાહ ભાગ લીધો. ગ્રામજનો દ્વારા ખૂબ જ ઉત્સાહભેર ભાગ લેવામાં આવ્યો હતો. અંજના ચૈતન્ય નિમાવત, સિવિલ ડિફેન્સ ગાંધીનગરની હું ચીફ વોર્ડન છું. અને જ્યારથી આપણે આ વોર સિચ્યુએશન ચાલુ થઈ છે ત્યારથી અમે લોકોએ ટ્રેનિંગનું એક અભિયાન ચાલુ કર્યું છે. તો અત્યારે મારી 4 ટીમ કાર્યરત છે, જેમાં 3 ટીમ ગાંધીનગરમાં રહીને કામ કરે છે અને ચોથી ટીમ છે એ કલોલના તાલુકાની અંદર કામ કરે છે. રોજ સવારે 11 થી 1 ત્યાં વિવિધ ગામોમાં જઈને ટ્રેનિંગ આપે છે. અને જે ગાંધીનગરની અંદર મારી 3 ટીમ કાર્યરત છે, તો અત્યાર સુધીમાં અમે લોકોએ 60 ગામ કવર કર્યા છે. અને જે લાભાર્થી છે, જે ટ્રેનિંગ અવેરનેસ અમે કરી, તો એની અંદર મારી પાસેથી 4000થી વધારે લોકોએ ટ્રેનિંગો અમે આપી છે. અને હજી પણ અમે એનજીઓ, કોર્પોરેટ કંપનીઓ, સરકારી વિવિધ સંસ્થાઓ, પ્રાઇવેટ કંપનીઓ, આ બધામાં અમારું અભિયાન ચાલુ જ છે. અને અમે લગભગ રાત્રે અમારી પાસે જે આવે છે આંકડો, એ 200થી 500 ઉપરનો હોય છે કે અત્યારે આ મુમેન્ટમાં અમે સિવિલ ડિફેન્સ જે ટ્રેનિંગ અવેરનેસ પ્રોગ્રામ કહીએ એ જ કરીએ છીએ કે ભાઈ યુદ્ધ સમયે શું કરવું અને શું ના કરવું, અને અગર કાંઈ પણ જો તકલીફ થઈ ગઈ છે તો એમાં કઈ રીતે આપણે લોકોને રેસ્ક્યુ કરવા, એની અલગ અલગ વ્યવસ્થા હોય છે. પછી જેમ કે એમાં એક તમારે વીઆઈપી કિટ રાખવાની હોય છે કે કોઈ પણ એવી સિચ્યુએશન આવે તો એ બેગ તમે લઈને જતા રહો, તો એની અંદર તમારી બધી જ વસ્તુઓ સેફ રહે. તો એની અંદર આપણા આઈ કાર્ડ, આધાર કાર્ડ, પછી તમારા કોઈ મકાનના દસ્તાવેજ હોય, અગત્યની ચેકબુક હોય, બેંકોની પાસબુક હોય, જે પણ કંઈ હોય એ રાખવાનું. એક ટોર્ચ રાખવાનું. અને અમે એક બીજી પણ એવી સલાહ આપીએ છીએ, એક સૂકો નાસ્તો પણ રાખવાનો અને જરૂરી દવા પણ રાખવાની. અને એ જે છે તમને એવું લાગે તો દર અઠવાડિયે એ તમારે કીટ ચેક કરી લેવાની. અત્યારે તો રાધર શાંતિનો એંધાણ છે કે ક્યાંય આપણને લાગતું નથી, પણ છતાંય હવે એક વખત આવું બની ગયું છે, તો આજે જે અમને ગુજરાત ગવર્મેન્ટે સપોર્ટ કર્યો છે, સિવિલ ડિફેન્સને પાછા ઊભા થવાની અમને તક આપી છે કે જે સુસુપ્ત અવસ્થામાં યુનિટો ચાલતા હતા એ બધા અત્યારે કાર્યરત થઈ ગયા છે. અને જે 60થી 61,000 લોકો સુધીની આખા ગુજરાત રાજ્યમાં ભરતી કરવાની છે, તો એના માટેની પણ અમે પ્રક્રિયાઓ ચાલુ કરી દીધી છે. અમારી ઓફિસ છે જૂના સચિવાલય, જીવરાજ મહેતા ભવન, બ્લોક નંબર 2, પહેલે માળ કાર્યરત છે. એટલે જે કોઈ યુવાઓને કે કોઈ બી પ્રૌઢા અવસ્થા હોય કે તો એ લોકો બેસીને કામ કરી શકશે. અમારી અલગ અલગ જે સેવાઓ હોય છે તેમાં તમે કોમ્યુનિકેશન સેવામાં જોડાઓ, મેડિકલમાં જોડાઓ, કે તમે બચાવ કામગીરીમાં જોડાઓ, કે છેલ્લે હોય છે સાલ્વેજ, તો સાલ્વેજમાં પણ તમે જોડાઈ શકો છો. આના માટેની અમારા અલગ અલગ અમે વોર્ડનો છે ટ્રેનિંગો આપે છે. અને જે અમે યુવા કાર્યકરો છે તો એ બધાને અમે અપીલ કરીએ છીએ કે સિવિલ ડિફેન્સમાં જોડાઓ. જે રીતે આપણું એરફોર્સ, આર્મી, એ બધા પોતે પોતાના એરિયામાં રહીને નેવી કામ કરે છે, તો સિવિલ ડિફેન્સ એટલે નગરજનો કે જે નગરનું રક્ષણ કરે. તો આપણે એક બધા સાથે રહી અને કરીએ. અત્યારે હું ગાંધીનગર જિલ્લા કલેક્ટર મેહુલ દવે સરની સાથે કામ કરું છું. એમાં અમને આરએસી, એસડીએમ, એટલે ટોટલી ગવર્મેન્ટ જે પણ ડિપાર્ટમેન્ટ છે એ એનજીઓઝ બધા જ અમને ફૂલ સપોર્ટ કરે છે અને અમને કામગીરી કરવાની બહુ મજા આવે છે. અને આ જ અભિયાનની અંદર મારું એવું કહેવું છે કે ગાંધીનગરની અંદર જ 5થી 7,000 જો સ્વયંસેવકો જોડાય તો ખરેખર ગાંધીનગરને સરસ આપણે આનો ઓપ આપી શકીએ. જ્યારે પણ આપણે 7મી મે અમે લોકોએ ગિફ્ટ સિટીની અંદર મોક ડ્રિલ કરી હતી, તો એમાં અમારા સિવિલ ડિફેન્સના 50થી પણ વધારે 70 જેટલા અમે યુવાનો, અમારું એનજીઓ છે વનશ્રી ટ્રસ્ટ, એની પણ અમે 10થી 15 બહેનોને આમાં ટ્રેનિંગ આપી દીધી છે કે જેથી કરીને મહિલાઓનું કામ કરી શકે છે.
અને અત્યારે ફિલહાલ હું ચીફ વોર્ડનના તौर પર છું. તો મેં એક મારો પ્લાનિંગ બનાવી દીધું છે કે અમે બહેનોને જઈને કોઈ સોસાયટીઓ, કોઈ એપાર્ટમેન્ટ, કોઈ પણ અમને અપીલ કરશે કે અમારે ત્યાં તમે આવીને ટ્રેનિંગ આપો, તો અમારી જે ટ્રેનિંગ છે એને બેઝિક ટ્રેનિંગ કહેવાય કે જે સિવિલ ડિફેન્સમાં એન્ટ્રી લેવા માટેની. તો એ 5 દિવસની ટ્રેનિંગ હોય છે. એ 5 દિવસની ટ્રેનિંગમાં પણ કોઈને જોડાવવું હશે તો પણ અમે જોડી દઈશું. અને અધરવાઇઝ કોઈ બહેનો પોતાની સોસાયટી એવું કહેશે કે ના અમને તમે સિવિલ ડિફેન્સ અવેરનેસ કાર્યક્રમ કરી આપો, તો એમને ત્યાં જઈને અમે અવેરનેસ કાર્યક્રમ કરી લઈશું. તો ગાંધીનગર જિલ્લાની વિવિધ સંસ્થાઓ, સ્કૂલો, કોલેજીસ, એનજીઓ, કોર્પોરેટ કંપનીઓ, સરકારી ડિપાર્ટમેન્ટ આ બધાની જ અમે યાદી બનાવી લીધી છે. ને અત્યારે જે મારી આ 4 ટીમ છે એ કાર્યરત છે. અને હવે અમારી ઓફિસ જે છે જૂના સચિવાલય બ્લોક નંબર 2 ફર્સ્ટ ફ્લોર પર, તો ત્યાં પણ અમારી ટ્રેનિંગ બપોરે ચાલુ થશે. બપોરે 11 થી સાંજે 4 સુધી. તો એમાં પણ જે કોઈ સ્વયંસેવકોને જોડાવવું હોય તો જોડાઈ શકો. આપણે નગરની જ આપણી રક્ષા કરવાની છે. જો આપણા સૈનિકો બહાદુર યુદ્ધમાં લડતા હોય તો અહીંયા તો તમારે નાની મોટી કામગીરી કરવાની છે. મેડિકલ છે, કોમ્યુનિકેશન છે, બચાવ કામગીરી છે, ફૂડ સપ્લાય છે. તો આપણે આટલું ના કરી શકીએ તો જો યુવા મિત્રો તમે બધા તમારી ખાલી અમને 1-1 કલાક આપશો ને તો સિવિલ ડિફેન્સ માટે અત્યારે એક આ ગોલ્ડન ચાન્સ છે તમારે આવવા માટે અને અમારે આગળ વધવા માટેનું.